નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમારે ધોરણ 11ની દરેક વિષયની ફ્રીમાં નવનીત જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે. તમારે કોઈ પણ ધોરણ 11ના કોઈ પણ પ્રકરણના સ્વાધ્યાય લખવા હોય તો તમારે નવનીતની જરૂરથી પડે છે. તો તમારી પાસે જો નવનીત ના હોય તો તમે આ વિડીયોના માધ્યમથી બિલકુલ ફ્રીમાં નવનીતની PDF મેળવી શકો છો. તો તેના માટે તમારે શું કરવાનું છે, તો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરી દેવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે. આ રીતે વિઠ્ઠલ ખબર સર્ચ કરવાનું છે ઇંગ્લિશમાં. તો ફટાફટ તમે ઇંગ્લિશમાં વિઠ્ઠલ ખબર સર્ચ કરશો એટલે અહીં સૌપ્રથમ જે વેબસાઇટ આવે તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં તમને 3 લાઇન સાઇટમાં દેખાશે, તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. તો અહીં 3 લાઇન ઉપર આપણે ક્લિક કર્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં જ્યાં એજ્યુકેશન લખેલું હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો અહીં સિમ્પલી આપણે એજ્યુકેશન ઉપર ક્લિક કરી દીધું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં ધોરણ 3થી લઈ અને 12 સુધીના દરેક ધોરણના નામ લખેલ જોવા મળી જશે. તેમાં તમારે STD11 ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે. તો અહીં આપણે STD11 ઉપર ક્લિક કર્યું છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીં તમને મનોવિજ્ઞાનની નવનીત મળી જશે, ગુજરાતીની નવનીત મળી જશે, ભૂગોળની નવનીત મળી જશે અને બીજી પણ નવનીત વિદ્યાર્થી મિત્રો જલ્દી અપલોડ થઈ જશે. અમુક નવનીત અમારી પાસે ઉપલબ્ધ નથી, તો એ અમારી પાસે ઉપલબ્ધ નથી. જો તમારી પાસે હોય તો તમે અમને તેની PDF મોકલી શકો છો, જેનાથી બીજા વિદ્યાર્થીઓને પણ લાભ થઈ શકે. તો આટલી નવનીત હાલ ઉપલબ્ધ છે અને બીજી પણ નવનીત જરૂરથી આવશે. તો તમે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને કોઈ પણ એક નવનીત પણ બતાવી દઉં. તમે અહીં આ જે નવનીત જોઈતી હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું. એ નવનીતનું નામ લખેલું હશે. અહીં તમારી સમક્ષ નવનીત ઉપલબ્ધ થશે. તો અહીં તમે જોઈ શકો છો કે દરેક પ્રકરણના વાઇઝ ફોટા પાડેલા છે અને ક્વોલિટી બહુ જ સરસ છે. તમારે સ્વાધ્યાય સોલ્યુશન લખવું હોય તો તમે આમાંથી લખી શકો છો. તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો તમારા દરેક મિત્રોને આ વિડીયોની લિંક મોકલી